વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1માં વિધેય આપણે ચાલી રહ્યું છે. તો વિધેયમાં કેટલીક બાબતો એક અને એક વ્યાપ્ત એની ચર્ચા આપણે થઈ ગઈ છે. હવે એમાં બે વિધેયોનું સંયોજન કઈ રીતે થઈ શકે મુદ્દો જરાક જોઈ લઈએ. એની વ્યાખ્યા આ પ્રમાણે લખી શકાય કે જો બે વ્યાખ્યાયિત વિધેયો એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ સી ટુ ડી આવા બે વિધેયો આપેલા હોય, વ્યાખ્યાયિત છે, તો એની અંદર એફનો સૌપ્રથમ વિસ્તાર શોધવામાં આવે અને જીનો પ્રદેશ જોવામાં આવે. એટલે એફનો વિસ્તાર અને જીનો પ્રદેશ, તો એમાં બંને વચ્ચેનો આવો જે સંબંધ પ્રસ્થાપિત થાય કે આર એફ સબસેટ ડીજી, એફનો વિસ્તાર અને જીનો પ્રદેશ, એટલે વિસ્તાર જે છે જીના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. એટલે કે બી અને સી કાં તો સમાન હોવા જોઈએ કાં તો બી સબસેટ સી હોવો જોઈએ. તો એનો વિસ્તાર છે એ જીના પ્રદેશનો ઉપગણ હોય તો જીઓ એફ ફ્રોમ એ ટુ ડી મળે. એટલે આ રીતે આમ દોરવું પડે. જીઓ એફ અને એફઓજી કે તો આમ મળે, એફઓજી તો સી ટુ બી મળે. પણ એમાં શરત એટલી છે કે આરજી સબસેટ ડીએફ. અહીંયા ત્યારે આપણે માત્ર એફ અને જી અને એફનું સંયોજિત વિધેય જીઓ એફ ફ્રોમ એ ટુ ડી, આ જીઓ એફ આમ બોલાશે, એ ટુ ડી મળશે. લખાશે જીઓ એફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ. જી ઓફ એફ એક્સ એટલે જીઓ એફ. તો આ રીતે બે વિધેયોનું સંયોજન આપણને મળે. તમારા પાઠ્યપુસ્તકમાં એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી લખી અને જલ્દી પૂરું કરી દીધું છે. એટલે એને આના લખવું પડે કે એફનો વિસ્તાર અને જીનો જે પ્રદેશ છે એ બે જોવા જ ના પડે, કારણ કે આ બે સમાન જ આપી દીધા કે એનો જે એફનો સહપ્રદેશ હોય એ જે જીનો પ્રદેશ હોય તો એને કોઈ પ્રશ્ન રહેતો જ નથી. જીઓ એફ સી ટુ એ ટુ સી, જીઓ એફ ફ્રોમ એ ટુ સી મળે, એ રીતે લખ્યું છે. એના પરથી એક પ્રશ્ન જોઈએ કે વિધેય એફ ફ્રોમ આર ટુ આર આપેલું છે, જી ફ્રોમ આર ટુ આર આપેલું છે. એટલે આરથી આર પરના વિધેયો હોય અને તે પણ સુરેખ હોય. એફ એક્સ ઇક્વલ ટુ 2x + 3, જી એક્સ ઇક્વલ ટુ 3x + 2 આવા સુરેખ વિધેયો હોય તો આપણે એફનો વિસ્તાર, જીનો વિસ્તાર, એફનો પ્રદેશ કશું જોવાનું રહેતું નથી. સ્વયં સ્પષ્ટ છે કે એનો વિસ્તાર આર છે, એનો પ્રદેશ આર છે. એટલે આર એફ સબસેટ ડીજી અને આરજી સબસેટ ડીએફ એ સ્વયં સ્પષ્ટ છે. આર એફ સબસેટ ડીજી સબસેટ આર અને આરજી સબસેટ ડીએફ અથવા તો ઇક્વલ ટુ જ આર, ઇક્વલ ટુ આર, બધું આર જ છે. સમગ્ર વાસ્તવિક સંખ્યા મળે છે. માટે એફઓજી અને જીઓએફ બંને શક્ય છે. માટે જીઓએફ પણ શક્ય છે ને એફઓજી પણ શક્ય છે. તો શક્ય છે તો શોધી બતાવો. તો જીઓ એફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ અને જી એક્સ એટલે 3x + 2, તો 3fx + 2 લખાય. શું લખાય? 3fx + 2 લખાય. એફએક્સની જગ્યાએ 2x + 3 મૂકી દો એટલે 3 દુ 6, 3 તરી 9 એટલે 6x + 11. એટલે જીઓ એફ બરાબર તમને મળશે 6x + 11. જીઓ એફ ઇક્વલ ટુ 6x + 11. એ જ રીતે એફઓજી પણ આરથી આર મળે, એનું સંયોજન એફઓજી લો તો આરથી આર મળે, અને જીઓ એફ લો તો આરથી આર મળે, એફઓજી લો તો પણ આરથી આર મળે. એ એની સંગતતા છે. હવે એફ ઓફ જી એક્સ, એફ ઓફ જી એક્સ તો કઈ રીતે લખાશે? તો એફએક્સ સામે જુઓ, જ્યાં એફએક્સ ઇક્વલ ટુ 2x + 3 એટલે 2gx. એફ ઓફ જીએક્સ એટલે એક્સને બદલે જીએક્સ લખી દેવાનું, 2gx + 3. અને જીએક્સ એટલે શું? તો પાછા જીએક્સને પૂછો તો કે 3x + 2 એટલે જીએક્સની જગ્યાએ 3x + 2 લખી દો એટલે 6x 2 દુ 4, 4 3 7, 6x + 7. આ થઈ ગયું એફઓજી. જીઓએફ અને એફઓજીની થોડી ઘણી કદાચ વાત આપણે
11માં કર્યું હોય ઠીક છે, નહીં તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ. ચાલો હવે તદેવ વિધેય કોને કહેવાય? અરિક્ત ગણ એ માટે એનો પ્રત્યેક ઘટક તેના તે જ ઘટક સાથે સંકળાયેલો હોય. એટલે એનો પ્રત્યેક ઘટકને સંગત એનો તેનો તે જ ઘટક હોય તો આઈ ફ્રોમ એ ટુ એ તદેવ વિધેય છે. અને આઈ એ એક્સ ઇક્વલ ટુ એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ લખાય. બરાબર છે. આઈ એ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ. તો આવા વિધેયને આપણે તદેવ વિધેય કહીશું. હવે એફઓએફની એક વાત જોઈ લઈએ. ટૂંકો દાખલો છે, ખાલી જગ્યા છે, MCQ. 13મો MCQ છે, સ્વાધ્યાય 1.3. જો વિધેય f ફ્રોમ r ટુ r એફ એક્સ ઇક્વલ ટુ 3 - x ક્યુબ હોલ રેઝ ટુ 1/3 તો એફઓ એફ એક્સ શોધો. તો આપણે જોઈએ કે r થી r છે એટલે બીજી ચર્ચા કરવાની કોઈ જરૂર છે નહીં અને ખાલી જગ્યા છે એટલે એફઓ એફ એક્સ f(f(x) equal to f of fx બરાબર f of m બરાબર પરંતુ fx બરાબર 3 - x ક્યુબ હોલ રેઝ ટુ 1/3 એટલે f of m એટલે જ્યાં x દેખાય ત્યાં m લખી દો હોલ રેઝ ટુ 1/3 ઇક્વલ ટુ 3 હવે mની કિંમત પાછી મૂકો m બરાબર fx એટલે mની જગ્યાએ 3 - x ક્યુબ રેઝ ટુ 1/3 અને એની ઉપર m ક્યુબ એટલે આ m લખ્યું તમે m એટલે fx m લખ્યું એની ઉપર 3 ઘાત અને આખાની ઉપર 1/3. આ એક ધ્યાન રાખવા જેવું છે. એટલે આ 3 ઉડી જશે એટલે તમારી પાસે આવ્યું 3 - x ક્યુબ 3 - x ક્યુબ આવું બચ્યું એટલે 3 - 3 + x ક્યુબ 3 ઉડી ગયા અને ઉપર 1/3 ભૂલવાનું નથી એટલે હવે થઈ ગયું 1/3 એટલે x ક્યુબની 1/3 ઇક્વલ ટુ x એટલે જ્યાં જવાબ તમને FOF બરાબર x મળે તો એને IR કહેવાય. બરાબર છે, બંનેનું સંયોજન. તો FOFX ઇક્વલ ટુ જવાબ આવ્યો x. સારો દાખલો છે અને 5 - x રેઝ ટુ 5 અને 1/5 પણ લખી શકાય છે. ચાલો એફઓજી અને જીઓએફ શોધો. અંદરનો તમારે સ્વાધ્યાય 1.3નો ત્રીજો દાખલો. fx ઇક્વલ ટુ માનાંક x આપેલું છે અને gx બરાબર 5x - 2 આપ્યું છે. ચાલો એફઓજી x ઇક્વલ ટુ બંને માનાંક છે એટલે r+2 r+ હોય r હોય તો પણ વાંધો આવે નહીં. બંને માનાંક કરવાના છે. સંગતતા આપી હોય તો જોઈ લઈએ આપણે. સ્વાધ્યાય 1.3 એમાં એફઓજી જીઓએફ ડાયરેક્ટ જ લખેલું છે. શોધો. તો fx ઇક્વલ ટુ તો માનાંક x છે એટલે માનાંક f ઓફ gx લખો પહેલાં એટલે જવાબ આવશે માનાંક gx. માનાંક gx એટલે જવાબ આવશે માનાંકમાં માનાંક 5x - 2
માનાંકમાં માનાંક 5x - 2 એટલે 5x - 2નો માનાંક. ચાલો જી ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ. હવે જી એક્સ એટલે શું? તો કે 5x - 2 એટલે 5fx - 2. હવે 5fx એટલે 5 ઇન્ટુ એફએક્સ એટલે માનાંક એક્સ -2. બસ આ જવાબ. આમાં કોઈ ગણતરી શક્ય નથી. ચાલો 1.3નો ચોથો એક્ઝામ્પલ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ લાવો. એફ એક્સ ઇક્વલ ટુ 4x + 3 6x - 2x નોટ ઇક્વલ ટુ 2/3. એકચ્યુઅલી એફ ફ્રોમ આર ટુ આર લખવું પડે. એફ ફ્રોમ આર ટુ આર જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ 2/3. તો આપણે એવું કહીએ કે એફ ફ્રોમ આર -2/3 ટુ આર -2/3. 2/3 આપણે લખીએ તો અહીંયા 2/3 3 દુ 6 4 - 4 એટલે 0 થઈ જાય છે. 0 ન થવો જોઈએ. જોઈ લે એફ ઓફ એક્સ શું થાય છે. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એફ એક્સ. એફ એક્સ ન ફાવે તો એમ લઈ શકો છો, પણ મને લાગતું નથી કે એવી તકલીફ પડે. એફ એક્સ ઇક્વલ ટુ 4x + 3 6x - 4. 4 ઇન્ટુ એક્સને બદલે એફ એક્સ લખી કાઢવાનું +3. 6 ઇન્ટુ એક્સને બદલે એફ એક્સ લખી કાઢવાનું. 4 ઇન્ટુ એફ એક્સ પાછું મૂકી દેવાનું. એફ એક્સ પાછું એટલે 4x + 3 6x - 4 એફ એક્સની જગ્યાએ +3. 6 ઇન્ટુ એફ એક્સની જગ્યાએ 4x + 3 અને 6x - 4 -4 ઇક્વલ ટુ 4 ચોક 16x વત્તા 4 તરી 12 વત્તા 6 તરી 18x ઓછા 12 છેદમાં 6 ચોક 24x 6 તરી 18 ઓછા 24x વત્તા 16. ચાલો 12 કેન્સલ. અહીંયા 24x કેન્સલ. બરાબર ઉપર 16 ને 18 8 6 14 34x છેદમાં પણ 34 ઇક્વલ ટુ એક્સ. માટે એફ ઓફ ફ્રોમ આર ટુ આર જે આપેલું હોય તે એટલે એ ટુ એ કહીએ આપણે. ધારો કે એ ઇક્વલ ટુ આર -2/3. તો આખું લખવું ના પડે. ધારો એટલે લખવું ના પડે. એફ ઓફ ફ્રોમ એ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ. બરાબર. માટે વિધેય આઈ એ કહેવાય. આઈ એ એક્સ ઇક્વલ ટુ એક્સ. આઈ એ એક્સ ઇક્વલ ટુ એક્સ માટે તદેવ વિધેય. હવે એના પ્રતિવિધેયની ચર્ચા કરી લઈએ. પ્રતિવિધેય એટલે શું? પ્રતિવિધેય જો વિધેય એફ એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તેનું પ્રતિવિધેય શક્ય બને. પ્રતિવિધેય શક્ય બને એટલે આપેલ વિધેય. પછી એમાં વ્યસ્ત સંપન્ન લઈ લે. વ્યસ્ત સંપન્ન કે આપેલ વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય માટે એવું વિધેય જી ફ્રોમ વાય ટુ એક્સ મળે કે જેથી એફઓજી ફ્રોમ વાય ટુ વાય એફઓજી ઇક્વલ ટુ આઈ વાય થાય. એફઓજી ઇક્વલ ટુ આઈ વાય.
અને GOF ફ્રોમ x ટુ x, GOF ઇક્વલ ટુ IX થાય તો એફનું અથવા જીને તો G ફ્રોમ y ટુ x ને એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ કહે છે. એફનું પ્રતિવિધેય એટલે વ્યસ્ત સંપન્ન એટલા માટે લખવું પડ્યું. એફઓજી બરાબર IY મળે, GOF બરાબર IX. એફનું પ્રતિવિધેય કહે છે તથા એફ ફ્રોમ x ટુ y એ ને વ્યસ્ત સંપન્ન કહે છે. વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. વિધેય કહે છે. વ્યસ્ત સંપન્ન વિધેય બનાવવા માટે એફઓજી ઇક્વલ ટુ IY મળવું જોઈએ, GOF બરાબર IX મળવું જોઈએ. તો જીને આપણે એફ ઇન્વર્સ ઇક્વલ ટુ G લખાય અને એવું થાય તો જ આપણે વિધેય એફને વ્યસ્ત સંપન્ન છે એવું કહીશું. એટલે એમાં જ પ્રતિવિધેયની વ્યાખ્યા સમાયેલી છે. હવે આપેલો જે દાખલો છે એ દાખલામાં વ્યસ્ત સંપન્ન થાય છે કે કેમ, અથવા તો એનું પ્રતિવિધેય શક્ય છે કે નહીં, એ જોવા માટે એક સાદો દાખલો લઈએ. પહેલાં MCQ ટાઈપનો કે એફ ફ્રોમ Z to Z fx ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 તો એફ ઇન્વર્સ x ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ પ્રકારની ખાલી જગ્યા હોય ત્યારે આપણે આસાનીથી એને લખવા માટે y ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 લખીએ છીએ, પછી એક્સ ઇક્વલ ટુ વાય માઇનસ 2 થઈ જાય અને એક્સનો જે જવાબ મળે એને આપણે એફ ઇન્વર્સ વાય કહીશું. એફ ઇન્વર્સ વાય ઇક્વલ ટુ વાય માઇનસ 2. તો અહીંયા જવાબ લખીશું એક્સ માઇનસ 2. એફ ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2. હવે આવું ક્યારે લખી શકીએ? જો એક એક અને વ્યાપ્ત હોય તો. ઝેડથી ઝેડ આરથી આર પરના વિધેય એક્સ પ્લસ 2 માટે આ શક્ય છે. કારણ કે તમે અહીંયા -2 લો તો શૂન્ય જવાબ મળશે. 1 લાવવા હોય તો તમે અહીંયા -1 લઈ શકશો એટલે +1 આવી જશે, અને -1 લાવવા હોય તો -3 લઈ શકશો એટલે -1 આવી જશે. એટલે કે આનો જે વિસ્તાર છે એ, અને એક વખત એક જ ઘટક આવશે, બરાબર. અહીંયા 3 લાવવા હોય તો એક જ મૂકવા પડે, બીજો કોઈ રસ્તો નથી. 5 લાવવા હોય તો 3 મૂકવા પડે, અને 0 લાવવા હોય તો -2 મૂકવા પડે. એટલે એક એક અને વ્યાપ્ત છે માટે એનું પ્રતિવિધેય મળે છે y-2, એટલે કે x-2 એનું પ્રતિવિધેય. એવો જ દાખલો જોઈએ આપણે. ફરી ટ્રાય કરીએ. એફ ફ્રોમ આર ટુ આર એટલે કોઈ ચિંતા ના આવે. એફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 તો વ્યસ્ત સંપન્ન છે એ જોઈએ આપણે. તો y ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 લો માટે એક્સ ઇક્વલ ટુ વાય પ્લસ 2 એટલે ઇક્વલ ટુ gy. તો g ફ્રોમ આર ટુ આર, gy ઇક્વલ ટુ વાય પ્લસ 2, હવે FOG x ઇક્વલ ટુ FOG y લખવું પડે. FOG y બરાબર f ઓફ gy ઇક્વલ ટુ f ઓફ gy, એટલે અહીંયા મૂકવાનું, એટલે gy માઇનસ 2. હવે gy એટલે તો y પ્લસ 2 માઇનસ 2 ઇક્વલ ટુ y. એટલે IY ઇક્વલ ટુ y થવું જોઈએ. FOG ઇક્વલ ટુ IY અને કહેવાય FOG ઇક્વલ ટુ IY થવું જોઈએ
અને જીઓ એફ ઇક્વલ ટુ, હવે જીઓ એફ ઇક્વલ ટુ જી ઓફ એફ એક્સ. ચાલો જી ઓફ એફ એક્સ એટલે એફ એક્સ પ્લસ ટુ, તો એફ એક્સ એટલે તો એક્સ માઇનસ ટુ પ્લસ ટુ ઇક્વલ ટુ એક્સ થયું. તો આ જીઓ એફ ઇક્વલ ટુ એક્સ જવાબ આવે. એનો મતલબ આઈ આર કહેવાય કે નહીં, આઈ આર એટલે આઈ એક્સ આપણે કહીએ છીએ. વાય ટુ એક્સ ને એક્સ ટુ વાય, બેનો જવાબ આઈ આર જ કહેવાય અહીંયા. પણ પ્રદેશ જે એક્સ ટુ વાય ને વાય ટુ એક્સ લખે છે એની જગ્યાએ આર ટુ આર છે, બરાબર. એટલે બેનો જવાબ આઈ આર આવશે. એટલે આનો જવાબ વાય આવી જાય, આનો એક્સ, એટલે વ્યસ્ત સંપન્ન છે. માટે વ્યસ્ત સંપન્ન છે. આ વ્યસ્ત સંપન્ન બનાવવા માટે કામ કર્યું, બાકી એનું પ્રતિવિધેય થશે એફ ઇન્વર્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ. બહુ ઇઝીલી તમે એનો ખાલી જગ્યા જ છે, તો વાય લખો એટલે વાય પ્લસ ટુ એટલે પ્રતિવિધેય એક્સ પ્લસ ટુ. ગોળ ગોળ ફેરવીને તમને વ્યસ્ત સંપન્ન એટલે શું એ સમજાવેલું છે. બીજા કેટલાક મુદ્દા પછી જોઈશું.